દાહોદ આરટીઓ કચેરી ખાતે વિશ્વ સંભાળના દિવસ 2024 અંતર્ગત માર્ગ અકસ્માતના ભોગ બનેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય। આજ રોજ વિશ્વ સંભાળના દિવસ વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને તથા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે યુનાઇટેડ નેશન્સની એસેમ્બલી દ્વારા નક્કી કરવામાં આવેલ નવેમ્બરના 3જા રવિવારે આપણે વિશ્વ સંભાળના દિવસની ઉજવણી કરીએ છીએ। આ ઉજવણીનો હેતુ શ્રદ્ધાંજલિની સાથે સાથે રોડ સેફ્ટી માટેના નિયમોનું જાહેર જનતા માટે પાલન કરવા માટેના નિયમોથી અવગત કરવા માટેની એક પહેલ છે। પૂરા વિશ્વમાં, ભારતભરમાં, ગુજરાત રાજ્યમાં અને એમાં પણ દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને કેવી રીતે બચાવી શકાય અને એમને કેવી રીતે પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે ગુડ સમરીટન લો 2019માં મોટર વ્હીકલ એક્ટમાં અમેન્ડમેન્ટ દ્વારા એડ કરવામાં આવ્યો છે। ગુડ સમરીટન લો દ્વારા લોકોને જે માર્ગ અકસ્માતમાં પ્રાથમિક સારવાર માટે મદદ કરનાર, પહેલો કોલ આપનાર, 108ને કોલ આપનાર તથા હોસ્પિટલ લઈ જનારને સિવિલ તથા ક્રિમિનલ લોસથી બાકાત રાખવામાં આવે છે અને તેમની ઓળખાણ છુપાવવામાં આવે છે તથા તેમને 5000 સુધીના ઇનામનો પુરસ્કૃત કરવામાં આવે છે। ગુડ સમરીટન લોની સાથે સાથે એક હિટ એન્ડ રન લો 2022ની ફેબ્રુઆરીમાં લાવવામાં આવ્યો સરકાર દ્વારા, જેમાં માર્ગ અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિઓ, જે ગંભીર રૂપે ઘવાયેલ વ્યક્તિઓ માટે તથા માર્ગ અકસ્માતમાં જો હિટ એન્ડ રન દ્વારા મૃત્યુ પામેલા લોકોને 2 લાખ સુધીની વળતર સ્વરૂપે આપવાની પણ સ્કીમ કરવામાં આવી છે। દાહોદ જિલ્લામાં ઘણો સારો પ્રતિસાદ આપવામાં આવ્યો છે। એમ નથી કે માર્ગ અકસ્માત વધ્યા છે, પણ તે છતાં પણ અમે દાહોદ જિલ્લામાં ટોટલ 44 જેટલી લોકોએ હિટ એન્ડ રન સ્કીમમાં નોંધાવેલ છે અને એમાંથી લગભગ એમને 30 જેટલા લોકોને તો એ સ્કીમથી ફાયદો પણ થયેલ છે। તો હું આજના દિવસે બસ એટલું જ કહીશ કે વિશ્વ સંભાળના દિવસ ખાલી સંભાળના દિવસ ના બની રહે અને રોડ સેફ્ટી માટે એક અલગ જ એનું યોગદાન તરીકે આપણે બધા બહાર આવીએ। બસ, મારું નામ છે આર કે પરમાર, હું અહીંયા સિનિયર મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર।